आपकी अदालत में टीम इंडिया ओपनिंग बैट्समैन शिखर धवन पर आरोप છે કે તેઓ સુપરસ્ટિશિયસ છે। શિખર, એ વાત સાચી છે કે તમે ઓપનિંગ બેટ્સમેન છો, સલામી બેટ્સમેન છો, પણ ક્યારે પણ પહેલો બોલ નથી રમતા। હા જી હા, બિલકુલ ઠીક છે। હું પહેલો બોલ રમવાનું એટલું પસંદ નથી કરતો, અને પણ ક્યારેક એવી સિચ્યુએશન આવે કે જો લેફ્ટ આર્મ બોલર આવી જાય તો રોહિત એ સમયે જરૂર મને જ્યારે પણ કે ભાઈ તું ફેસ કરી લે, તો હું ફેસ કરું છું। પણ એક પેટર્ન જે અમારી સેટ થયેલી છે મારી અને રોહિતની, તો રોહિત જ ફેસ કરે છે મોટે ભાગે, અને આઈ પ્રિફર ઓન ધ રનિંગ એન્ડ। રોહિત તો કહેતા હતા કે જ્યારે MS ધોની એમને પહેલી વાર કહ્યું ઓપનિંગ કરવા માટે, તો એ તમારી પાસે ગયા હતા, તમને કહ્યું હતું કે પહેલો બોલ ફેસ કરી લો, હું પછીથી કરીશ, તમે કહ્યું નહીં? હા બિલકુલ, એ વખતે મારું પણ કમબેક થયું હતું ટીમમાં, અને મેં કહ્યું કે ભાઈ એવી વાત છે કે મારી હમણાં કમબેક થઈ છે, હું પણ હમણાં નવો છું, તો તમે બંને સરખા છો, તો હું તો કરી લે, હું અહીંયા ઠીક છું, તો કંઈ વાંધો નહીં યાર, એ પણ બિંદાસ છે, તો કહ્યું કે કંઈ વાંધો નહીં, કરી લઈશ। રોહિત એ કહે છે કે હજી એક ટોટકો છે, હાજી, મેદાનમાં ઉતરતા પહેલા, બેટિંગ કરવા જતા પહેલા ટોયલેટ જરૂર જાય છે। બિલકુલ, હવે જ્યારે બેટિંગ કરવા જઈ રહ્યા છો તો પ્રેશર આવી જાય છે, તો પ્રેશર આવે છે તો પછી મેન્ટલ પ્રેશર આવે છે, તો બીજું પ્રેશર પણ આવી જાય છે, તો સાથે સાથે એ એમ કહે છે કે પહેલો બોલ તો મારે ફેસ કરવાનો હોય છે, એને આટલી જોરથી કેમ લાગે છે? કારણ કે બીજો બોલ મારે ફેસ કરવાનો છે એટલે। તો આ કોઈ ટોટકો છે કે તમે પહેલો બોલ ફેસ નહીં કરો? નહીં, કમ્ફર્ટ લેવલની વાત થઈ જાય છે। હવે આટલા વર્ષોથી યુઝ ટુ છું, તો હવે જ્યારે હું કોઈ યંગસ્ટર આવી જાય છે મારી સાથે બેટિંગ કરવા, તો પછી હું એને પૂછું છું કે તમને શું પસંદ છે, જો તમને નોન સ્ટ્રાઇક એન્ડ પર ઊભા રહેવું છે તો પછી દેન હું કરીશ, કારણ કે મારી ફરજ બને છે એઝ એન સિનિયર એને કમ્ફર્ટ કરવાનો। પણ જ્યારે હું અને રોહિત છીએ તો પછી ભાઈવાળી વાત થઈ જાય છે, પછી હું એને કહું છું કે ભાઈ તું જ ફેસ કરી લે હવે આને, હું નહીં કરું। ના, ભાઈઓવાળી વાત તો એટલી થઈ ગઈ કે રોહિત કહે છે કે દરેક વસ્તુ એમની પાસે માંગો છો, એમના બૂટ પણ તમે માંગી લો છો, ગ્લવ્સ પણ માંગી લો છો। બિલકુલ બિલકુલ। તો તમારા ક્યાં મૂકી આવો છો? હું થોડો લાપરવાહ છું આ વસ્તુઓમાં, ક્યારેક શોક્સ ભૂલી જાઉં છું, ક્યારેક હું ટ્રાઉઝર ભૂલી જાઉં છું, તો પછી હું માંગી લઉં છું। પ્લેયર્સની પાસે હંમેશા એક્સ્ટ્રા હોય છે, તો પછી હું એમને કહું છું કે ચાલો આપો મને, કાંઈ વાંધો નહીં, તો એમને ખબર છે કે કંઈક ને કંઈક ભૂલશે, તો એ થાય છે। ઇવન ચલો હું તો હું છું જ, પણ રોહિત પણ મારાથી પણ ભૂલક કરશે, રોહિત છે। તમે તો એ પણ વિચારી શકો કે શું ભૂલ્યો હશે, તમે ગેસ કરો। અચ્છા, ગેસ કરો શું ભૂલ્યો હશે? પાસપોર્ટ, સીધે નો પાસપોર્ટ ભૂલી ગયો, આઈપેડ ભૂલી ગયો, તો આ બધી વસ્તુઓ એને ફ્લાઇટમાં ભૂલી છે, પછી ફ્લાઇટથી પાછી મંગાવીએ છીએ અમે, તો રોહિત પણ એક જ થાળીનો ચટ્ટો બટ્ટો છે। હું વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો, એ કહી રહ્યા હતા કે આ બિલકુલ ટપોરીની જેમ વાત કરે છે રોહિત। બિલકુલ નહીં, જ્યારે એનું મન થાય છે ત્યારે ટપોરીની જેમ વાત કરે છે, અને ઓફકોર્સ એ મુંબઈની લેંગ્વેજ છે, તો એની સ્ટાઇલમાં એનામાં એક હજી મુંબઈની ખાસ વાત છે કે ક્યારેક તમે જાઓ છો ને ત્યારે કોઈકને રસ્તો પૂછશો તો એ આવું જરૂર કરશે એકવાર કે આવું કરીને બોલાવે છે। આ મુંબઈનો હતો, હું જ્યારે પહેલી વાર ગયો હતો તો મેં કહ્યું કે શું વસ્તુ છે, આ કેવી રીતે બોલાવી રહ્યા છે? દિલ્હીમાં કોઈ બોલાવે તો એ અલગ વાત થઈ જાય છે, તો ક્યારેક રોહિત બોલાવે છે, છોકરાઓને આવી રીતે બોલાવે છે, તો આ બધી વસ્તુઓ કરે છે રોહિત। તો જ્યારે તમે બંને રમતા હોવ છો સાથે સાથે, આટલો લાંબો સમય તમે લોકો વિતાવો છો, કારણ કે તમે બંને આઉટ જ નથી થતા, તો આટલી વાર શું વાતો કરો છો? કમ્યુનિકેશન કરીએ છીએ કે ભાઈ શું સિચ્યુએશન છે, અચ્છા આટલું રિસ્ક લેવાની જરૂર છે કે નથી, કેવું ચાલવો દઈએ। હવે જ્યારે એમ કે હું મેચ રમી વર્લ્ડ કપમાં, તો મને જ્યારે બોલ વાગી ગયો તો હું 25 કે 27 રન પર હતો, મારું ફ્રેક્ચર થઈ ગયું હતું, તો પછી મેં રોહિતને કહ્યું કે યાર હવે હું મોટા શોટ નહીં મારી શકું, અને મને નથી લાગતું કે હવે હું એ કરીશ, કારણ આપણે એક સારો આપી દીધો કે બેઝ આપી દીધો કે ટીમની 70 રન બની ગયા છે, તો હું બહાર જતો રહું છું, અને સેટ થઈ જશે અને સારું કરશે, અને પછી હું મોટા શોટ નહીં મારી શકું, મારા હાથમાં દમ નથી। તો પછી એ કમ્યુનિકેશન ઘણું કામ આવ્યું। રોહિતે મને કહ્યું કે નહીં, હમણાં આરામથી આપણા 5-6 રન બનાવી રહ્યા છે, એમાં કંઈ જરૂર પણ નથી, તું રમતો રહે। તો હું રમતો રહ્યો, અને અમે 100 રનની પાર્ટનરશિપ પછી રોહિત 70 પર આઉટ થઈ ગયો, પછી હું ત્યાં સુધી મારો જે અંગૂઠો તૂટ્યો હતો, મેં પેન કિલર ખાધી, અને પછી ગરમ થઈ ગયો અંગૂઠો, તો પછી ત્યાંથી મેં સેન્ચુરી પણ બની ગઈ। તો કમ્યુનિકેશનમાં જેમ સેન્ચુરી બનાવવાની ઘણી મોટી ક્રેડિટ રોહિતને જાય છે, કારણ કે એનું કમ્યુનિકેશન એ સમયે મારી ઘણી મોટી હેલ્પ કરી એણે। તો એ રીતનું કમ્યુનિકેશન દરેક ગેમમાં રહે છે, અને મજાક પણ ચાલે છે સાથે, મજાક તો થવી જોઈએ। મજાક શું ચાલે છે?
મજાક શું ચાલે છે? મજાક જેમ કે હવે હું કીધું કહી રહ્યો છું કે પછી સમય મને મગજમાં મસ્તી આવી રહી હશે તો હું એ કરીશ અને પછી ત્યાં જઈશ એની સાથે આવું બધું. હાર્દિક પંડ્યા સાથે ઘણી મસ્તી કરો છો તમે, જોઈએ છીએ અમે. હાજી, હું મસ્તી બધા સાથે કરું છું. હા, હાર્દિક સાથે પણ ઘણી ખૂબ મસ્તી કરું છું અને એ પણ જબરદસ્ત કેરેક્ટર છે તો એની સાથે ખુશી જેટલી વહેંચવામાં આવે એટલી ઓછી છે. તો જેટલા મને મળે છે એ જે ખુશી વહેંચું છું. જેમ કે એ 23-24 વર્ષનું છે તો મારી ખાસિયત એ છે કે હું પણ 23-24 વર્ષનું બની જાઉં છું. એ ફરીથી એની સાથે અને એન્જોય કરીએ છીએ પછી અમે. એ વિરાટ કહેતા હતા કે એનો પોતાની જીભ પર કંટ્રોલ નથી. કોને? હાર્દિકને? નહીં, એવું કંઈ નથી કે એ નથી. જો હું શું થાય છે કે જ્યારે યંગ હોય છે છોકરાઓ બધા, તો અમે પણ યંગ હતા તો અમે પણ એમાંથી પસાર થયા છીએ. બટ હી ઇઝ અ વેરી ગુડ બોય, વેરી ગુડ હાર્ટેડ બોય. હી ઇઝ ડુઈંગ સો વેલ ફોર હિમસેલ્ફ એન્ડ કન્ટ્રી, સો આઈ વિશ હિમ લોટ્સ ઓફ લક્સ. અને રિષભ પંતને લઈને આજકાલ ઘણી ચર્ચાઓ થાય છે. તમારા ફેવરેટ છે રિષભ? હા, રિષભ મારા બધા જ ફેવરેટ છે. રિષભ ઘણું ટેલેન્ટેડ છોકરો છે અને જે એનામાં ટેલેન્ટ છે આઈ એમ શ્યોર કે એ આપણા દેશની ઘણી લાંબા સમય સુધી સેવા કરશે. બિલકુલ. ફેવરેટ એટલે કહું છું કેમ કે જ્યારે પ્લેયર્સનો ફોટો ખેંચાઈ રહ્યો હતો તે આવીને તમારા ખોળામાં બેસી ગયો. હા, હવે આવીને મારા ખોળામાં બેસી ગયો. હું રિષભને કહ્યું કે ભાઈ રિષભ ઉઠ, ફોટો પડી જશે. તો આવીને ખોળામાં બેઠો છે. મેં કહ્યું કે ભાઈ એને એટલો પણ પ્રેમ નથી છોકરાઓથી. હવે પણ શું કહીએ કે 20-21 વર્ષનો છે તો એ માનતો નથી, સાંભળતો નથી વાત. હવે 20 વર્ષનો છોકરો છે પણ જવાની વધારે હોય છે તો પછી માનતા નથી, સાંભળતા નથી. વાત તો પછી આગળ આવીને બેઠો અને હું એમ કહ્યું બેસી જાય, હવે શું કરીએ. પછી બેઠો તો ફોટો પડાવી લીધો. પણ ખુશ મિજાજ છે બધા અને જેવું તમે એક્સપેક્ટ કરશો કે 21 વર્ષના છોકરાઓ શું કરે છો તો એવી જ મસ્તી, મોલ મસ્તી. પણ તમને નથી લાગતું કે એ જેટલું ધ્યાન આપવું જોઈએ બેટિંગ પર નથી આપી રહ્યા, જે રીતે સ્કોર નથી કરી શકતા, તો ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે રિષભને લઈને? નહીં, ધ્યાન તો પૂરું આપે છે, પૂરી મહેનત કરે છે. ક્યારેક એવી જરૂર સિચ્યુએશન આવી છે કે નહીં થઈ સારું કરી શકતો, પણ એ જર્નીથી પ્લેયર ઘણું શીખે છે અને એ માત્ર રિષભની સાથે નહીં, દરેકની સાથે થઈ ચૂક્યું છે. મારી સાથે પણ થઈ ગયું છે, મારી સાથે પણ થાય છે. તો ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ક્રિકેટ્સ લાઈફ. તો આઈ એમ શ્યોર કે એનાથી કંઈ મોટું શીખશે અને જેવો એ પ્લેયર છે તો એવા પ્લેયરને જરૂર બેક કરવો જોઈએ. અને એ આપણને ખબર છે કે કેટલો ટેલેન્ટેડ છે. જેમ કે એમણે હમણાં ઇંગ્લેન્ડની સેન્ચુરી બનાવી હતી, ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયામાં બનાવી હતી. તો જ્યારે છોકરો મહેનત કરી રહ્યો છે તો જરૂર રિઝલ્ટ બદલાશે જ. પણ આ યંગ એજમાં એક હાથથી શોટ મારવો જરૂરી છે? નહીં, એ આઈપીએલમાં જરૂર મારી રહ્યો હતો એક હાથથી શોટ અને છક્કા પણ માર્યા હતા ઘણા બધા. તો હવે તો એ મારા હિસાબે બધા સમયે બે હાથોથી મારે છે અને જરૂર તમે એના ઘણા બધા છગ્ગાઓ જરૂર જોશો તમે. મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની જે અંદરો અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે એને લઈને હંમેશા ઘણી ચર્ચા થાય છે. જેટલી રિસ્પેક્ટ વિરાટ આપે છે ધોનીને, આની ચર્ચા તમારામાં પણ થાય છે, પ્લેયર્સમાં? બિલકુલ થાય છે અને ધોનીભાઈને બધા જ ઘણી રિસ્પેક્ટ કરે છે. આપણા દેશના આટલા મોટા કેપ્ટન રહી ચૂક્યા છે અને એટલું બધું દેશ માટે કર્યું છે, પ્લેયર્સ માટે કર્યું છે અને વી આર વેરી ગ્રેટફુલ. અને જેમ તમે કહ્યું, વિરાટ ઘણા વખાણ કરે છે કારણ કે વિરાટને પણ જ્યારે એ યંગ હતા તો ધોનીભાઈએ ઘણો ગાઈડ કર્યો અને ઇવન જ્યારે કેપ્ટન પણ બન્યા આવ્યો તો કેપ્ટન્સીમાં પણ વિરાટને ઘણું બધું શીખવાડ્યું હતું અને બધું નોલેજ પસંદ કર્યું હતું. તો એક મોટા લીડરની ક્વોલિટી હોય છે અને વિરાટના પણ ઘણા બધા વખાણ કરતા હોય છે. એના પણ એવી ક્વોલિટી છે કે એ રિસ્પેક્ટ પાછી આપી રહ્યો છે એન્ડ હી ઇઝ શોઈંગ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધોનીભાઈ. તો બોથ આર ધ ગ્રેટ. તમે જ્યારે ધોની સાથે રમો છો તો કોઈ તફાવત દેખાય છે બાકી બધાની સાથે અને ધોની સાથે રમવામાં? ધોનીભાઈ અને બાકીના લોકો સાથે રમતી વખતે બંને ક્રીઝ પર હોવ છો? ધોનીભાઈ સાથે હું ક્રીઝ પર જતો નથી કારણ કે જે સમય આવે છે ત્યાં સુધીમાં હું મારું કામ કરીને જઈ ચૂક્યો હોઉં છું, બહાર જઉં છું. પણ જ્યારે પણ હી ઇઝ વેરી ક્લિયર. એમને ખબર હોય છે કે ભાઈ આ આટલું કરવાનું છે કે આટલું કરવાનું છે. તો કમ્યુનિકેશન તો રહે છે અને પછી જો એઝ એન કેપ્ટન એ મને કહે છે કે ભાઈ ચાલ હવે તું તારું થઈ ગયું છે તું માર, તો પછી હું આઈ વિલ ફોલો હિઝ ઇન્સ્ટ્રક્શન એન્ડ આઈ ડુ દેટ. કારણ કે એ સમયે તે ટીમના હિસાબથી વિચારી રહ્યા હોય છે સિચ્યુએશન અને એ સિચ્યુએશનમાં
એટલા મોટા પ્લેયર રહી ચૂક્યા છે અને સક્સેસફુલ રહ્યા છે, જેમ કે વાત કરે છે અને કોમ્યુનિકેટ કરે છે, તો એ પછી અમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે એના પર ચાલીએ છીએ. તમારા હજી એક સાથી છે જસપ્રીત બુમરાહ. હાજી. એમની આજકાલ ઘણી ચર્ચા થાય છે, બોલિંગ એક્શનની ઘણી ચર્ચા થાય છે. કોઈને સમજાતું નથી કે ક્યાંથી કેવી રીતે બોલ કરે હાજી, છે. બિલકુલ. એમની બોલિંગ એક્શન ઘણી અલગ છે. મને ખબર નહીં કોણ કહી રહ્યું હતું કે એના રૂમમાં હાઇટ ઓછી હતી તો એ અત્યારે આમ કરીને બોલ નાખતો હતો. તો જેવી પણ એક્શન હોય ભાઈ, બેટ્સમેનની ગિલ્લીઓ જરૂર ઓળખાડી રહ્યો છે અને આપણા દેશ માટે આટલું સારું કરી રહ્યો છે અને વર્લ્ડ નંબર 1 બોલર છે. શું કહે છે કે હી ઇઝ વેરી વેરી ડિસિપ્લિન્ડ, વેરી હાર્ડ વર્કિંગ. ભલે ફિટનેસની વાત હોય, ભલે મેન્ટલ સ્ટ્રેન્થની વાત હોય કે પછી ઇવન ખાવાની પણ વાત હોય, તો બધું જ ઘણું કંટ્રોલ કરીને ચાલે છે. તો ડ્રેસિંગ રૂમમાં આજકાલ માહોલ ફિટનેસ પર વધારે રહે છે. હાજી, હા, બિલકુલ. બધાનું ફિટનેસ પર પૂરું ધ્યાન રહે છે અને આ નવું કલ્ચર છે અને આ ઘણું સારું કલ્ચર છે. આ બધા છોકરાઓ ફિટ છે. બધાના અમારા ટેડેક્સા સ્કેન થાય છે કે એમાં ખબર પડે છે કે હવે કેટલા ટકા ફેટ છે અમારી બોડીમાં, કેટલા મસલ છે. તો એ ઇન્ડિકેટર્સ હોય છે અમારા માટે કે હજી વધારે ઇમ્પ્રૂવ કઈ રીતે થઈ શકાય, ડાયટ વધારે બની શકે, પછી ક્યાં બરાબર જઈ રહ્યા છે, ક્યાં ખોટા જઈ રહ્યા છે. તો એક મિરર છે જે અમે જોઈએ છીએ અને અમે રિયલાઇઝ કરીએ છીએ કે ક્યાંથી અમે શું કરી શકીએ છીએ. તો અમારા જેમ કે ફિટનેસ ટેસ્ટ થાય છે, જેમ કે ટેડેક્સા થઈ ગયું, આ બધું, તો આ બધી વસ્તુઓ જરૂર થાય છે. જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે આ બાજુ. હા સર, જેમ કે બધા જાણે છે તમારા કરિયરની શરૂઆત 2010માં થઈ, પણ 2013માં જે ચેમ્પિયન ટ્રોફી થઈ એ પછી તમે લાઇમલાઇટમાં આવ્યા, એ પછી જ તમે ખુલીને આવ્યા છો બધાની સામે. સર, તમે અમને જણાવો કે 2010 અને 2013ની વચ્ચે જે તમારું સ્ટ્રગલ હતું, જે તમારો સમય હતો, એમાં તમારી શું મહેનત હતી, તમારું શું માઇન્ડસેટ હતું, તમારા પર શું સ્ટ્રેસ હતો? હાજી, 2010માં જ્યારે હું રમ્યો તો 2 મેચ રમ્યો હોઈશ. 1 મેચ રમ્યો એના પછી હું બરાબર થઈ ગયો. એ સમયે મારી એન્ટ્રી થઈ ગઈ. સરે કહ્યું કે જ્યારે વીરુભાઈ અને ગૌતમભાઈ રેસ્ટ લીધો હતો ત્યારે મને તક મળી હતી. તો 1 મેચ રમ્યો પછી હું પાછો આવી ગયો હતો. મેં મારી લાઈફમાં એઝ સચ કોઈ સ્ટ્રગલ જોઈ નથી, કારણ કે હું એ વસ્તુમાં બિલીવ નથી કરતો. અને તો 2010થી લઈને 2013 સુધી હું મારી ક્રિકેટ એન્જોય કરી રહ્યો હતો અને મને ક્રિકેટથી ઘણો પ્રેમ છે. તો રોજ ઉઠીને રમવા જવું અને છોકરાઓ સાથે મસ્તી કરવી, ગ્રાઉન્ડ પર મસ્તી કરવી, મારી જે બેટિંગ પર વર્ક કરવાનું છે, ફિટનેસ પર વર્ક કરવાનું છે, તો હું એ જ કરતો રહ્યો અને એ જ ફ્લોમાં રહ્યો. અને મને ખબર હતી કે ભાઈ જ્યારે મારી તક આવશે ત્યારે એ આવી જશે અને નહીં તો પણ આવી તો કંઈ વાંધો નહીં. તો એન્જોય કરવું ઘણું જરૂરી છે, કારણ કે જો તમે સ્ટ્રેસ લેશો તો સ્ટ્રેસથી તમારી આજ પણ નહીં સુધરે અને કાલ પણ નહીં સુધરે, કારણ કે એનર્જીથી તમારે ખુશ રહેવું પડશે, બેસ્ટ રહેવું પડશે. તમારે જ તમારું ફ્યુચર એ સારું બનશે. સર, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ વેરી મચ. હજુ કોઈ પૂછવા ઈચ્છે છે? સર, વર્લ્ડ કપ માટે તમે આપણી ટીમ માટે મહત્વનો ભાગ રહ્યા છો અને નેક્સ્ટ યર પણ વર્લ્ડ કપ છે, તો એની માટે સર તમે શું ખાસ પ્લાનિંગ કરી છે? ખાસ પ્લાનિંગ મારી એ જ છે કે હું મારી ફિટનેસ યથાવત રાખીશ, મારા હાથ પગ નહીં તૂટવા દઉં અને જે આપણી ટીમનો ગોલ હોય છે અને જે અમને ડાયરેક્શન આપવામાં આવે છે કે ભાઈ આ રોલ નિભાવવાનો છે, તો એ રોલને પૂરેપૂરો સારી રીતે નિભાવું, સારી રીતે પ્રેપર કરું અને જઈને સારી રીતે નિભાવું. તો આ મારું કહે છે. અને બાકી હું ક્યારે પણ એ નથી વિચારતો કે આ મેચમાં જઈને મારે 100 રન બનાવવાના છે કે 50 રન બનાવવાના છે. હું બસ એની તૈયારી કરું છું જેથી રન આપોઆપ બની જશે. હા, શિખર, આ તો તમને સમજાઈ ગયું કે સક્સેસ તો મળી, લોકોએ પ્રેમ પણ આપ્યો, તો આ મૂછ ઉપર કરવાનું ક્યારે શરૂ કર્યું તમે? મૂછ ઉપર કરવાનું મેં જે મારી ફેમસ થઈ ગઈ હતી, મારી ટેસ્ટ ડેબ્યુમાં સેન્ચુરી હતી, એના પછી ઘણી ફેમસ થઈ ગઈ હતી. તો એના પહેલાં પણ મેં રાખેલી હતી અને મને ઘણું સારું લાગતું હતું જ્યારે હું કોઈને જોતો હતો મૂછ ઉપર કરતા હતા. મને લાગતું શાનો શૌકતવાળી વાત છે, પુરુષોવાળી વાત છે, બંને મૂછ ઉપર કરી છે. તો મને ફેસિનેટ કરતી હતી વસ્તુ, તો મેં ઘણા દિલથી રાખી હતી. અને શું કહે છે કે જ્યારે SWમાં સેન્ચુરી થઈ તો એના પછી જ્યારે હું પાછો આવતો હતો ટીમ બ્રેકમાં, તો પછી મૂછ ઉપર આમ કરતો હતો કે ભાઈ ફતેહ કરીને આવ્યા છીએ. આજે ટીવીની એડમાં દેખાય છે એ એક્શન સાચે જ તમે કરી શકો છો કે કરી શકું છું, પણ હમણાં એવી મૂછ મેં રાખી નથી. તો પણ ચહેરો એ જ છે, દ્રષ્ટિકોણ એ જ છે, તો જુઓ તમે. હા.